ચલો હવે આપણે લાસ્ટમાં ટોપિક ડિસ્કશન કર્યું હતું મોર ધેન વન એસેટ આપણે પરચેઝ કરીએ, એમાંથી કોઈ એસેટ સોલ્ડ કરી નાખીએ, અગેન પાછી સોલ્ડ કર્યો એ જ યરમાં આપણે પરચેઝ કરીએ, એવો ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. હવે ડિસ્કશન કરીએ છીએ આપણે ડેપ્રિસિએશન ગણવાની રીત જે છે, મેથડ છે, કઈ મેથડ જોઈએ આપણે ડેપ્રિસિએશન ગણવાની, કેલ્ક્યુલેટ કરવાની? SLM અને WDV. તો આપણે મેથડ બદલવી છે. SLM માંથી WDV માં જવું છે, અથવા WDV મેથડ ગણતા હોય તો એને વર્ષમાં આપણે ફેરવી નાખવી છે. કે માની લો ફર્સ્ટ 2 યર 2 વર્ષ SLM ગણ્યું, પછી આપણને એમ લાગ્યું ત્રીજા વર્ષે કે ભાઈ SLM બરાબર મેથડ નથી, WDV, તો આમાં ત્રીજા વર્ષે બદલવી હોય તો આની અકાઉન્ટિંગ એન્ટ્રી શું કરવી? અથવા ઉલટું હોય, ભાઈ 2 વર્ષ WDV ગણ્યું, પછી આપણને લાગ્યું થર્ડ યરમાં ભાઈ WDV મેથડ બરાબર નથી, SLM ગણ્યું હોય તો ઓકે છે, તો આની અકાઉન્ટિંગ એન્ટ્રી કેમ કરે? અને મેથડ બદલી શકાય કે ન બદલી શકાય? તો એઝ પર રૂલ્સ એકવાર જે મેથડ ફોલો કરો એ પરમેનન્ટ તમારે ફોલો કરવી જ પડે. પણ એક્સેપ્શન આપ્યું છે કે 3 કેસ એવા છે કે એના કારણે તમે ચેન્જ કરો તો પરમિશન છે. જેમ કે એક તો ખુદ તમને સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ હોય. સ્ટેચ્યુટરીનો મતલબ થાય કાયદાકીય. સ્ટેચ્યુટરીનો મતલબ શું થાય? કાયદા. કાયદો કે તમને કે ભાઈ તમે મેથડ બદલો તો બદલવું જ પડે. જેમ કે કાયદાએ કીધું હેલ્મેટ પહેરો તો હેલ્મેટ પહેરવું જ પડે, પછી એમાં કોઈ ઓપ્શન આવતો નથી. પકડાઈ ગયા તો કામ પૂરું થાય. તો કયો કાયદો? આ સ્ટેચ્યુટરી એટલે કાયદો. કયો કાયદો? કે કંપની એક્ટ, એટલે કંપનીનો જે ધારો છે. કયો ધારો છે કંપનીનો? 2013 માં એવું લખીને આપે કે હવેથી 2025 થી કોઈ પણ વ્યક્તિ SLM નહીં ગણી શકે, WDV જ ગણજો. આપણે મેથડ બદલવી પડે. અથવા કાયદામાં એમ કે કોઈ પણ હવે WDV નહીં ફોલો કરે, કઈ મેથડ ફોલો કરજો? SLM. તો 2025 માં બધાય મેથડ બદલવી પડે, કમ્પલસરી. અથવા નેક્સ્ટ કાયદો તો કઈ નથી બોલતો, એ મોંઘો બેરો છે, એ કઈ નથી બોલતો, પણ સ્ટાન્ડર્ડ ક્યાંક બોલે છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે હું? સ્ટાન્ડર્ડ એટલે હું? ધારા ધોરણ. અકાઉન્ટ લખવાનો જે ધારા ધોરણ છે એમાં બદલાવ કરવામાં આવે. શેમાં બદલાવ આવે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે ધારા ધોરણ. આ કોણ નક્કી કરે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ડિસાઇડ કોણ કરે? ICAI. કોણ? ICAI આ ડિસાઇડ કરે. પણ બનાવે આ નહીં, બનાવે આ ESB, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. આપણું જે ઇન્સ્ટિટ્યૂટ છે એને એની નીચે અમુક CA ગોઠવે. CA ને બધાને ભેગા કરે, આવો અમારે ત્યાં ચા પાણી પીવા. અને ચા પાણીના બાને આ લોકોને કામ સોંપી દે કે તમે ચા પાણી પીધું, અમારું નમક ખાધું, હવે તમારે આ ફૂલફિલ કરવું પડશે. હા, ઓકે, સરસ. ચા પાણીમાં ખાંડ આવે, ઓકે, ખાંડ ખાધી અમારે. તો હવે ખાંડ ખાધું, ગળ્યું ખાધું, અને જે ગળ્યું બહુ ખાય ને મચ્છર ખાય, લોહી પીવાનું. ઓકે, તો હવે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડને કામ સોંપ્યું કે તમને કાંઈ ખામી દેખાય અકાઉન્ટિંગ પ્રોસેસમાં તો આ તમારે ખામી અમને આપવાની, અને અમે આ ખામીને દૂર કરવાનો નિયમ બનાવશું, જેનું નામ શું છે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કયું સર? AS10. લખો એટલે કે નાખો બાજુમાં. કોણ કે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10. પહેલા ડેપ્રિસિએશન નું સ્ટાન્ડર્ડ 6 હતું, 6 નંબરનું સ્ટાન્ડર્ડ, પણ એને વિથડ્રો કરી લીધું અને AS10 માં મર્જ કરી દીધું. એટલે 6 માંથી કાઢી નાખ્યું નામ, અને 6 ની બધી માહિતી શેમાં નાખી દીધી? AS10. તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10 માં જો ચેન્જીસ કરે ગવર્મેન્ટ કે હવે કોઈ SLM નહીં ગણી હશે, WDV જ ગણશો, તો પછી આપણને કાયદો કેમ કરવો પડે? ચલો. અથવા તો કાયદો બે માંથી કઈ કાયદા કાંઈ નથી બોલતા, બે કાયદા એકદમ સાયલન્ટ છે. ઓલા ભાઈ, ઓલા નામ શું છે? ઓલા અક્ષયભાઈ,
પછી એક બીજા ઓલા દેવગનભાઈ છે, જુબા કેસરી, બોલો જુબા કેસરી. હા, તો આ બેને એક જુબા છે ને, બોલતા નથી, સાયલેન્ટ થઈ ગયા છે. તો એના સિવાય પણ આપણે ચેન્જ કરી શકીએ. હા, કયા કેસમાં? જો આપણે એવું પ્રૂવ કરી શકીએ કે મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે વાર્ષિક હિસાબ એટલે કે બેલેન્સ શીટ એસએલએમ કરતા ડબલ્યુડીવી પ્રમાણે હું વાર્ષિક હિસાબ બનાવીને આપીશ, તો મારા વાર્ષિક હિસાબ વધારે બેટર હશે, મોર એપ્રોપ્રિએટ હશે. આવો જો હું પ્રૂવ કરી શકું, મોર એપ્રોપ્રિએટ નો મતલબ શું? યોગ્ય, કે મારા વાર્ષિક હિસાબ આના કરતા વધારે સારા લાગશે, વધારે સારા બનશે, આવું હું પ્રૂવ કરી શકું, તો એક મેથડમાંથી બીજી મેથડમાં જવાય, અધરવાઇઝ જઈ શકતા નથી. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે કે ચેન્જ ડેપ્રિસિએશન મેથડ, શું આપણે ડેપ્રિસિએશન મેથડ બદલી શકીએ? તો લખવાનું યસ, ઓનલી ઇફ બદલી શકીએ, પણ ક્યારે? ઓનલી ઇફ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ, પહેલું લખવાનું. બીજું લખવાનું ઇફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અથવા ઇફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર ઇઝ મોર એપ્રોપ્રિએટ. તો આ ત્રણ કેસમાં જ બદલી શકાય, અધર કોઈ ચોથો ઓપ્શન અવેલેબલ નથી. તો પહેલા થિયરી સમજાઈ ગઈ. ચલો હવે દાખલા ગણીએ. જેમ કે સમજવા માટે આપણને કહે છે ચેન્જ મેથડ ફ્રોમ ડબલ્યુડીવી ટુ એસએલએમ. તો એનો મતલબ પહેલા કઈ મેથડ ગણો? ફ્રોમ ટુ એટલે ખબર પડે ને, ફ્રોમ એટલે આમાંથી, ટુ એટલે ત્યાં. તો શેમાં ગણતા હતા અત્યાર સુધી? ડબલ્યુ. એમાં હવે શેમાં જવું છે? એસએલએમ. તો આનું આપણે અકાઉન્ટિંગ કરીને કરવાનું કે છે. નીચે આન્સર પૂછો જો હું કે ડેપ કેલ્ક્યુલેટ કરો ડેપ્રિસિએશન કયા વર્ષનો. અને બીજો ક્વેશ્ચન હું પૂછ્યો મશીન અકાઉન્ટ બુક વેલ્યુ એન્ડ ઓફ ધ યર 2007. તો વર્ષના અંતે 2007 નો ઘસારો કેટલો હશે અને ઘસારો ગણ્યા પછી છેલ્લે બેલેન્સ ચોપડામાં કેટલી હશે? આવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. ક્યાંય તમને કીધું અકાઉન્ટ પ્રિપેર કરો, તો તમારે અકાઉન્ટના ફોર્મમાં લખવું હોય તોય ભલે, અથવા નીચે 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 લખવું હોય તોય ભલે, બંને ઓપ્શન અવેલેબલ. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ક્યારે મશીન પરચેઝ કર્યું? જરા ડેટ ચેક કરીએ. 1/1/2005. કેટલામાં ખરીદો? 2,50,000. તો એક દાખલો પેલા નોર્મલ શીખવાડો, પછી અકાઉન્ટના ફોર્મમાં શીખવાડ દો, એટલે બંને રીતે આપણને. ચલો, તો હું અહીંયા પેલા નોર્મલ વર્ટિકલ ફોર્મમાં લખું છું. 1/1/05 ના રોજ કેટલામાં ખરીદ્યું મેં? 2,50,000. તો આ 2,50,000 ને શું કહેવાય? હિસ્ટોરિકલ કોસ્ટ અથવા પરચેઝ. ચલો, પછી શું કહે છે? સ્ક્રેપ વેલ્યુ કેટલી છે? 60,025. યુઝફુલ લાઈફ કેટલી છે? 4 વર્ષ. રેટ ડેપ્રિસિએશન નો કઈ દીધો છે? 30% પર એનમ. કયા પ્રમાણે? હા, તો એનો મતલબ મિલકત ખરીદી ત્યારે કઈ મેથડ વાપરવી છે? ડબલ્યુડી. પણ હવે શું કહે છે? 4 ડેપ્રિસિએશન કરો હવે ડબલ્યુડી માંથી શેમાં? એસએલએમ. પણ ક્યારે અને કેટલા ટકા? તો કે 25.50% ફ્રોમ બિગનિંગ ઓફ 2000. 2007 માં બદલો. હજી તો કયું વર્ષ ચાલે છે? તો 2005 માં કયો ઘસારો ગણ્યો છે? એસએલએમ પ્રમાણે કે ડબલ્યુડી? હા, તો 2 વર્ષ પહેલા આપણે ડબલ્યુડી પ્રમાણે ગણીએ. ચલો, વર્ષ પૂરો થાય છે, કીધું જ ક્યાં પૂરો થાય છે? તો આપણને કેમ ખબર પડે ડિસેમ્બર હશે કે માર્ચ? તો જો અહીંયા ખબર પડે. ખાલી જો આમ ચાલુ થતું હોય વર્ષ 1/4/6 અને પૂરું થતું હોય માર્ચમાં, તો મારું અકાઉન્ટ યર કયું કહેવાય? 2006-07 બોલાય. શું બોલાય? 2006-07. આના આધાર ખબર પડે. અને જો કેલેન્ડર યર હોય તો ચાલુ ક્યારે થાય? 2006. અને પૂરું પણ ક્યારે થાય? તો જો એમ કહો 2006 નો ઘસારો ગણો, તો આવું વર્ષ આમાં જ આવે. જો આમાં આવું નો, આમાં બે ભેગું બોલવું પડે. જો 6-7 ખબર પડી. તો આ રીતે ઓળખવાની ટેકનિક. મને ખાલી શું કીધું? જો તે 2006-07 કીધું કે ખાલી 7 કીધું? હા, તો એનો મતલબ ખાલી 7 વાળું વર્ષ આમાં આવતું હોય. જો મારું ફાઇનાન્શિયલ યર હોત 1/4/6, તો પૂરું ક્યારે થાય? જો ને, તો 6-7 બોલવું પડે, ખાલી 7 નો હાલે. જો આમાં ખાલી 7 બોલું છું. દેખાય છે ફરક? હા, તો
તો એક રીત અહીંયાથી કે અહીંયા વર્ષ ખાલી એક જ વર્ષ લખ્યું હોય 2007, 6 હારે ન હોય એનો મતલબ આ કેલેન્ડર યર હોય. તો મારું અકાઉન્ટ ક્યારે પૂરું થાય છે? 2007 એટલે કેલેન્ડર યર છે મારું. કયું યર છે? કેલેન્ડર. ચલો તો કેલેન્ડર યર મારું ડિસેમ્બરમાં પૂરું થાય છે. તો ડિસેમ્બર પ્રમાણે લખવી આપણે ઘસારો 31/12/05. ડેપની ગણતરી દેખાડવી પડશે. આ વર્કિંગ નોટ બાજુમાં જ બનાવીએ છે. ચલો ટકાવારી કેટલી છે? 30%. 2,50,000 ગુણ્યા 30%. બોલો તો પહેલા વર્ષનો ઘસારો કેટલો ગણ નાખ્યો? 75. હવે આ જે જવાબ આવ્યો એ મને કહો ને, શું જવાબ આવ્યો? મને 2006 આ શું મળ્યું? 1,75,000 શું મળ્યું મને? બુક વેલ્યુ. હા તો આપણને ક્વેશ્ચન પૂછો જો 2007 ના અંતની. હવે આને આમ બોલી શકો, આમ ન બોલવાય આને, તો આને આમ પણ બોલી શકાય. 31/12/05 ના વર્ષના અંતની બુક વેલ્યુ કે 1/1/6 ના શરૂઆતની બુક વેલ્યુ. આ બેનો મતલબ એક થાય? હા, સરસ. ચલો તો બે માંથી જે બોલે. ચલો આ થઈ ગયું. ચલો 2006 માં મેથડ બદલી છે મેં? કઈ નથી બદલી ને? હા તો 2006 માં પણ કઈ મેથડ યુઝ કરી હશે મેં? WDV. ચલો WDV પ્રમાણે પાછો ડેપ ગણી દઈએ, કારણ કે આમાં દર વર્ષે બદલે એટલે ગણતરી દેખાડવી પડે. અગેન 30% આના ગણો તો 52,500 ઓર લેસ કરી દીધા. તો આને હું આમ બોલી શકું 31/12/06 ની બુક વેલ્યુ વર્ષના અંતની અથવા 1/1/07 ના શરૂઆત બુક વેલ્યુ. ચલો કેટલા રૂપિયા આવ્યા? 1,22,500. આ મને ક્વેશ્ચન પૂછ્યો છે બુક વેલ્યુ આ તારીખની નહીં, ત્યારની પૂછી એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતની બુક વેલ્યુ પૂછી. તો જે આ વર્ષ પાછું વાપર્યું ને તો પાછો ઘસારો ગણવો પડશે. હા, પણ હવે ઘસારો ગણશું કઈ મેથડ થી? તો અહીંયા WDV નહીં હાલે, આ વર્ષથી મારે બદલાવ કરવાનો છે. અને કેટલા ટકા ગણવાના કીધા? SLM પ્રમાણે 25.50%. મિલકત ખરીદી હતી કેટલામાં? તો હિસ્ટોરિકલ કોસ્ટ તો એ છે, તો આપણે SLM માં કઈ વેલ્યુ ઉપર ઘસારો ગણીએ? હિસ્ટોરિકલ કોસ્ટ. તો હિસ્ટોરિકલ 2 ને 50 છે, એના 25.50%. તો આપણો દાખલો ખોટો પડશે. ખરીદી હોય ત્યારે રેટ ગણી શકાય. આ તો અધ વચ્ચે આવી ગયા, તો હિસ્ટોરિકલ કોસ્ટ છે જ ને. આ તો મારી પાસે આ જ વેલ્યુ છે. તો SLM મેથડમાં જે વર્ષે મેથડ બદલો ત્યારે હિસ્ટોરિકલ કોસ્ટ કોને ગણવાની? તો એ વર્ષની શરૂઆતની જે બુક વેલ્યુ હતી. હવે હું આને હિસ્ટોરિકલ કોસ્ટ બોલીશ, તો આના ઉપર આપણે ઘસારો ગણશું. ચલો તો અહીંયા લખી 1,25,000 અને રેટ મને આપ્યો છે 25.50%. તો 1,22,000 સોરી અહીંયા મેં મિસ્ટેક કરી, 1,22,500. ચલો આના ઉપર ઘસારા ગણી મને આપી જાઓ 237 અથવા 35, રાઉન્ડ ફિગર લખી શકો, 1-2 રૂપિયા આમ તેમ ચાલે છે. ચલો હવે મને બાકી ભાઈ એક્ઝેક્ટ રાખો લો, બસ 37. ઓકે, ચલો આમાંથી બાદ કરીને મને આપી દો 91,263. આ બુક વેલ્યુ મળે. કઈ તારીખની? હું આને 1/1/08 પણ બોલી શકું અથવા 31/12/2007. તો મને આ જ ક્વેશ્ચન પૂછ્યા હતા ને, બે ક્વેશ્ચન જોયા. કયા બે ક્વેશ્ચન પૂછ્યા હતા? 31/12/07 નો હું ગણી ગયો મને ઘસારો જોયો, આ ઘસારો. બીજો મને શું ક્વેશ્ચન પૂછ્યો તો? મશીન ખાતાના વર્ષના અંતની બુક વેલ્યુ આપો તો. ક્લિયર થઈ ગયો ટોપિક? ચલો તો હવે મેથડ આપણે બદલી ને, SLM માંથી શેમાં ગયા? સોરી, WDV માંથી શેમાં ગયા? SLM. તો આની જર્નલે લખવી પડે ને એક્ઝામમાં, તો લખવા કઈ મેથડ પહેલા ફોલો કરતા હતા? આ તો WDV ગઈ ધંધામાંથી, જાય તો જમા, આવી કઈ? SLM. SLM આવે તો ઉધાર.
કોઈ જર્નલ લખશું નહીં. એક્ઝામમાં પૂછશે ટ્રુ ફોલ્સ માં. ઇફ એની મેથડ ચેન્જ ફ્રોમ SLM to W should be accounting entry અથવા should be journal entry pass. શું journal entry pass કરવી જોઈએ? નો. અને કોઈ એવી જર્નલ આવતી નથી. ક્યારે મેં એવું શીખવાડ્યું કે ઘસારાની મેથડ આવે તો ઉધાર SLM છે નહીં. તો સિમ્પલ આવું પૂછશે ટ્રુ ફોલ્સ માં કે ભાઈ તમારી પાસે નોલેજ છે કે નહીં આવે, તો આપણે કહીએ હા અમારી પાસે પ્રોપર આનું નોલેજ છે, અને કોઈ જર્નલ નહીં આવે. ઓર ક્વેશ્ચન પૂછે કે એક મેથડ માંથી બીજી મેથડમાં જ આવી તો રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપવાની કે પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપવાની? સર હું બોલ્યા ફરી, રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ ભૂતકાળ, રેટ્રો મેટ્રો નહીં, રેટ્રો. મેટ્રો કરે છે, રેટ્રો. અને આમાં જો પ્રોસ બોલે છે, પ્રોસ્પેક્ટિવ. રેટ્રોસ્પેક્ટિવ, પ્રોસ્પેક્ટિવ. આ રેટ્રોસ્પેક્ટિવ નો મતલબ ભૂતકાળ. તો આપણે ભૂતકાળમાં ક્યાંય ઘસારો બદલવા ગયા? ભવિષ્યમાં સર આપી ને, આ ભવિષ્યની ઇંગ્લિશમાં શું બોલાય? પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ. તો એક મેથડમાંથી બીજી મેથડમાં જ આવી તો ઘસારો ભૂતકાળમાં બદલવાનો છે કે ભવિષ્યકાળમાં? ભવિષ્યકાળ. ભવિષ્યકાળની ઇંગ્લિશમાં હું બોલશું પ્રોસ્પેક્ટિવ. જો મેં ઘસારો અહીંયા બદલ્યો હોત અહીંયા, તો આને કેવી ઇફેક્ટ કહેવાય? રેટ્રોસ્પેક્ટિવ. તો 2019 સુધી રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપતા. કઈ અસર આપતા? રેટ્રો. એનો મતલબ ઘસારો અહીંયાથી બદલવા, અહીંયાથી બદલવા. તમે શીખાય એકવાર અકાઉન્ટ બંધ થઈ જાય પછી એને બદલીએ કઈ? એટલે નિયમ આપણને કહે કે આ ભાઈ આ ખોટી ટ્રીટમેન્ટ હતી, ધ્યાનમાં એવું ઇન્સ્ટિટ્યુટ તો એને બદલું પાછું કે ભાઈ રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ નહીં આપતા. કેવી ઇફેક્ટ આપજો? પ્રોસ્પેક્ટિવ. તો MCQ માં વારે વારે આવતો ક્વેશ્ચન છે. અંડરલાઇન, બોલ્ડ કે હાઇલાઇટર વાપરતા હોય એમથી આને કાઉન્ટ કરી દેશું. 1 માર્ક્સનો તમારો થિયરીનો ટોપિક હતો. ઓકે, ચલો પહેલા એની પહેલા આ 25.50% આવ્યા ક્યાંથી? એક્ઝામમાં તો આપી દીધા, આપણે લખી નાખ્યું. રિયલ આવ્યા કઈ રીતે? ચલો એક્ઝામમાં રેટ નો આપ્યો, તમને ગોતવાનું કીધું તો આપણે કહીએ એમાં શું વાત? લો ભાઈ ગોતી દો. જો આમ રેટ ગોતાય, નો આપ્યો ગોતી લેવાનું. ચલો ડેપ્રિસિએશન ગણવો છે ને મારે, કઈ મેથડ પ્રમાણે? SLM. તો SLM નો ઘસારો કઈ રીતે મળે? SLM માં એનું સૂત્ર યાદ છે? ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. પણ આ તો પહેલેથી ઘસારો ગણતા હોય તો આપણે તો અડધેથી ઘસારો આવે SLM માં ગણવા. તો અહીંયા નામ બદલવાનું. અહીંયા મેં હમણાં જ કીધું SLM માં હવે હિસ્ટોરિકલ કોસ્ટ આ નહીં બોલે. હિસ્ટોરિકલ કોસ્ટ આ બોલે ને, આનો મતલબ હું બુક વેલ્યુ. તો જે તારીખે મેથડ બદલો ને ઈ તારીખની બુક વેલ્યુ. મેથડ બદલો ઈ તારીખની બુક વેલ્યુ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. આ યુઝફુલ લાઈફ એટલે હું ટોટલ કેટલો વર્ષ મિલકત વાપરશે, પણ પહેલેથી વાપરું તો 4 લખાય ને. કેટલા વર્ષ વીતી ગયા તો અહીંયા યુઝફુલ લાઈફ શબ્દ નહીં લાગે. યુઝફુલ બોલું તો 4 વર્ષ થઈ ગયા. જો તો 2 તો જતા રહ્યા, બાકી કેટલા રહ્યા? હા, તો એને કે રિમેનિંગ યુઝફુલ લાઈફ. ખાલી યુઝફુલ લાઈફ નહીં, રિમેનિંગ યુઝફુલ લાઈફ. બાકી વધ્યા એવી લાઈફ ગોતો. ચલો તો બાકી વધ્યા એવી લાઈફ પ્રમાણે ચલો બુક વેલ્યુ કેટલી મળી મને? 1,22,500. સ્ક્રેપ દાખલામાં આપ્યું છે કશે? હા, 60,025 ડિવાઇડ બાય રિમેનિંગ ટોટલ લાઈફ કેટલી હતી? 4. એમાંથી કેટલા વર્ષ જતા રહ્યા? 2. તો બાકી કેટલા રહ્યા? 2. ચલો ડેપ્રિસિએશન ની રકમ પહેલા મળી ગઈ. બોલો રૂપિયા 31,237 જવાબ આવી ગયો. જોઈ લો. અમારા રેટ જોતો છે તો SLM પ્રમાણે રેટ ગોતવાનું સૂત્ર હું તો રેટ ઓફ ડેપ બરાબર તો કે રેટ ઓફ ડેપ્રિસિએશન બરાબર ડેપ્રિસિએશન અમાઉન્ટ ડિવાઇડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ.
પણ હિસ્ટોરિકલ કોસ્ટ તો ક્યારે લખાય? પહેલેથી હોય. આ પહેલેથી છે ને, તો હિસ્ટોરીની બદલે શું લખવાનું? બીવી, બુક વેલ્યુ. અને ટકાવારીમાં જવાબ જોતા ગુણ્યા 100. 31,237 ડિવાઈડ બાય બુક વેલ્યુ 1,22,500 અને ગુણ્યા 100 25.50. તો બુકમાં તમને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં એકદમ ડિટેલમાં એક એક ગુજરાતી કરીને સમજાવેલું હશે કે આ ટકાવારી ક્યાંથી આવી. તો તમે ના જોઈ લેજો અને મળે તો મને પણ બતાડજો. તો આ ક્યાંથી આવ્યા મેં તમને સમજાવ્યું. જો આવડી ગયું તો ઠીક છે. તમને બાકી આ 2 ક્વેશ્ચન પૂછ્યા તમે સોલ્વ કરી દીધા. તો ક્યાંથી રેટ ગોતે હવે ખબર પડી ગઈ. આ પ્રોસેસ થઈ ગઈ. તો આનું મેં સૂત્ર પણ લખી દીધું. ક્યાં હું બદલું એ પણ અહીંયા વ્યવસ્થિત બધું લખી દીધું છે. અહીંયા પણ લખી દો. હિસ્ટોરિકલ કોસ્ટની બદલે કયો શબ્દ વાપરો? બુક વેલ્યુ. તો આમ રેટ મળે તમને. ક્લિયર? તો જેને બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી લખો. અને કોઈકને એમ લાગે ને હું હોશિયાર મને આવડે, તો આનો પછીનો ટોપિક 58 નંબરનો જે દાખલો એ સોલ્વ કરે. કરી જો કોઈ ટ્રાય થાય તો મને કે ગણ. ઓકે. થાય છે બેન 0? આ બાજુ થયા 0 કે નથી થતા? થાય છે 0. 0 થઈ ગયા 2 વર્ષ. તો પછી ટકાવારીથી ગભરાઈ જવાનું નહીં. તો આપે એ લખવાનું હોય આપણે. આઠ વર્ષ છે તો 2-3 વર્ષમાં 0 થઈ જાય. હમણાં 78% છે, 79% છે. 8 વર્ષ તો કઈ રીતે મિલકત હાલશે આપણી? તો કરી 3 વર્ષમાં જ પૂરું ન થઈ જાય. ટ્રાય તો કરો. પૂરો થાય છે કે નહીં? આઠ વર્ષ પૂરા જ હાલશે, એમાં કાંઈ ઘટશે નહીં. ભલે ટકાવારી એટલી બધી રહે, 8 વર્ષ પૂરું મિલકત હાલશે.
ઓકે, ચલો હવે હું ગણું છું. આ વખતે અકાઉન્ટના ફોર્મમાં ગણીને દેખાડો, બરોબર? એટલે તમારી એક્ઝામમાં કદાચ અકાઉન્ટ બનાવવાનું કે તો અકાઉન્ટના ફોર્મમાં આવડે, તમે બંને રીતે ગણી શકો છો એક્ઝામમાં. બરાબર, આ વખતે સમજાવો, અકાઉન્ટના ફોર્મમાં બનાવો. ક્યાંય નથી કીધું જો અકાઉન્ટ ખાતું બનાવો, તો જે રીતે બનાવો. ચલો, તો સમજાય એટલા માટે અકાઉન્ટના ફોર્મમાં બનાવી દો. તો કે મશીન અકાઉન્ટ, ડેબિટ બાજુ ડેટ લખી દઈશ પહેલા 1105. મિલકત ખરીદી એટલે સામેનું નામ, તો બેંક અકાઉન્ટ. ખરીદી કરી 2,50,000, તો 2,50,000. આખું વર્ષ આ પ્રોપર્ટી યુઝ થાય એટલે વર્ષના અંતે આના ઉપર લાગ્યો છે ડેપ, ત્યાં સામેનું નામ લખશું, બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. પણ ગણતરી દેખાડવી પડશે કેટલા, તો અહીં કાઉન્સમાં દેખાડો 2,50,000 એના 78.85%. 1,97,000. તો આપણને એમ લાગે પહેલા જ વર્ષમાં એટલા બધા ગાયબ થઈ ગયા, તો 8 વર્ષ કઈ રીતે પ્રોપર્ટી, તોય 8 વર્ષ પૂરી આવે. નો, એની પહેલા ઝીરો થાય જ નહીં, 8 વર્ષે ઝીરો થાય. ચલો, બાય બેલેન્સ સીડી. ચલો બાદ કરવામાં 52,875. આ પહેલું વર્ષ પૂરું છે એટલે ટોટલ થઈ ગયું. તો જો અકાઉન્ટના ફોર્મમાં બનાવવા બેસીને તો બધું પ્રોસેસ કરવી પડે, જો ટોટલ કરવું પડે, આવું લખવું પડે, ત્યાં બેલેન્સ લખવી પડે, પછી નવા વર્ષે પાછી બેલેન્સ આગળ લાવવી પડે 1106. તો જો આ બધી પ્રોસેસ આમાં કરવી પડે. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 52,875. ચલો બીજા વર્ષે બોલો મેથડ બદલી છે નહીં, તો બીજા વર્ષે પાછો ડેપ ગણશું, બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો હવે 52,875 ઉપર ગણશું, 78.85%. બોલો 41,691. ચલો, તો આપણને લાગે ઓહો બીજા વ્યાજ એટલા બધા, તો હવે આમાં વધશે હું, તોય બધા જ કરશે. બાય બેલેન્સ કેરીડ આઉટ 11,186.3. ચલો 83. તો પાછું અહીંયા ટોટલ કરી દીધું છે. હું એક બાજુ ટોટલ લખી દઉં છું 52,875. ચલો નેક્સ્ટ યર આવે પાછું, પાછી બેલેન્સ આગળ લઈ લઈશું 1107. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 11,183. સમજાય છે મુદ્દો પહેલા? ઓકે, આ બેલેન્સ બધી આગળ લઈ ગઈ. હવે આ વર્ષે આપણે મેથડ બદલી, હા, હવે ઘસારો અહીંયા 31/12/07 ના રોજ એસએલએમ પ્રમાણે ગણવાનો થાય. આ દાખલામાં રેટ આપ્યો છે ના, તો રેટ કેમ ગણો એ મેં તમને હમણાં એટલે શીખવાડ્યું. ઓકે, તો ગણો. ચાલો, તો સ્ક્રેપ ન હોય તો નહીં લખવાની ને, હોય થોડી જરૂરી છે, ના હોય સ્ક્રેપ ભંગાર હોવું જરૂરી છે, ન હોય કોઈ ભંગાર ન હોય, બરાબર છે. અમારે તો પરાણે ભંગાર ગણાવો છે 11,183. સ્ક્રેપ વેલ્યુ 0. 0 નો ધારવી તો 1 રૂપિયો ધારી લેજો. ચલો 1 રૂપિયો આવે, ચલો એવું ધારી શકો, 1 ગણી નાખો તો ચલો 1 ગણ દો, બસ 0 નથી રાખો, 1 રાખો. ટોટલ લાઈફ કેટલી હતી? 8. એમાંથી કેટલા વર્ષ જતા રહ્યા? 2. તો રિમેનિંગ યુઝફુલ લાઈફ 6. તો ડેપ્રિસિએશન અમાઉન્ટ મળી ગઈ મને, આજ આપણે જોઈતું હતું. ફોર 2007 આ વર્કિંગ નોટ બનાવી દીધી આપણે. ચલો આનો ભાગાકાર કરીને બોલી 13, 18, 64, 63. ચલો 1 રૂપિયા, હા 1 રૂપિયા. તો અહીંયા કાઉન્સમાં લખી દેવું જવાબ ક્યાંથી લાવ્યા, તો બાજુ લખી દેવું વર્કિંગ નોટ 1.
1863 અને હવે વર્ષને અંતે મને બેલેન્સ પૂછી હતી ને એટલે ઓટોમેટિક બેલેન્સ આવી ગયા આપણે 31/12/07 બાય બેલેન્સ ચોપડે કિંમત પૂછી હતી મળી. ચલો આનું બીજું નામ લખી નાખો ને. બુક વેલ્યુ લખ્યું ને એનું બીજું નામ લખો કેરિંગ અમાઉન્ટ. કેરી કરો એટલે ધારણ કરો. ચોપડામાં લખો. બુક વેલ્યુ ને બીજા કયા નામથી ઓળખાય? કેરિંગ અમાઉન્ટ. ઓકે, ચલો કેરિંગ અમાઉન્ટ એટલે ચોપડે કિંમત, બુક વેલ્યુ એટલે ચોપડે કિંમત, બે એક નામ છે. ચલો આની બેલેન્સિંગ કરી દો ને મને. 11,183 માંથી 1863 માઇનસ 9,320 20. ચલો 20 અને આ જો આ ગયા વર્ષનો અંત તો નવા વર્ષની શરૂઆતમાં ઈ જ વેલ્યુ આવી જો ચોપડામાં 1108 તો બેલેન્સ બ્રોડ ડાઉન તો ઈ જ બેલેન્સ આવી ગયો 9,320 એટલે બે એક જો આપ્યા 11,183. તો અકાઉન્ટના ફોર્મમાં બનાવો હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બે રીતે જેમ મજા આવે. પછી જો અકાઉન્ટ બનાવવાનું કે આમ જ બનાવવું પડે, એમાં ઓપ્શન નો થાય. આગળના દાખલામાં કાંઈ નહોતો કીધું તો આપણે આ રીતે લખી કોઈ વાંધો નથી, ગણતરી દેખાડી દીધી. ક્લિયર? જો વર્કિંગ નોટ બનાવી જ છે કારણ કે અહીંયા ટકાવારી આપેલી હતી. અહીંયા ટકાવારી નહોતી આપી એટલે મારે વર્કિંગ નોટ અલગથી આ બનાવવી પડે. આવડશે ક્યાં? ઓકે. તો કઈ મેથડમાંથી કઈ મેથડમાં ગયા? WDV માંથી SLM. બોલો WDV નો રેટ નો આપ્યો તો SLM ને WDV નો રેટ નો આપ્યો તો પહેલા 2 વર્ષે ક્યાંથી ગોત્યા ટકાવારી? તો ગોતતા શીખવાડ્યું છે. રેટ યાદ કરો સૂત્રનું 1 માઇનસ વર્ગમૂળમાં n લખતા ઉપર સ્ક્રેપ લખતા ડિવાઈડ બાય હિસ્ટોરિકલ ને ગુણ્યા 100. યાદ એવું? ચલો ગોતો તો 78.85 આવે છે કે નથી આવતા? ખોટું તો નથી બોલતા ને લોકો? જરા વેરીફાઈ કરી લો ને. 1 માઇનસ આવું કંઈક સૂત્ર હતું. WDV નો રેટ ગોતવાનું સૂત્ર રેટ ઓફ ડેપ બરાબર 1 માઇનસ વર્ગમૂળમાં n સ્ક્રેપ divided by historical cost multiply by 100. આવી રહી છે? ઓકે. અહીંયા યુઝફુલ લાઈફ કેટલી છે? 8. તો મેં તમને કીધું તો 8 હોય તો અંડર રૂટની નિશાની કેટલી વાર પ્રેસ કરવાની? 2 વાર કે 3 વાર? 3 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 8 થાય. ઓકે. આવો જવાબ બધાઈને? સ્ક્રેપ તો આપ્યું નથી તો હમણાં મેં કીધું ને એક ધારવાર 0 કેમ ના પાડતો તો ખબર પડી ગઈ. 0 ધારો બધું 0 થઈ જાય. 0 ને ગમે એટલા વડે ભાગાકાર કરો 0 થાય. એટલે 1 રૂપિયો ધારતા શીખવાડ્યું. સમજાણું? હવે જો આપણને SLM માં WDV માંથી SLM માં જતા આવડે તો SLM માંથી WDV માં જતા આવડશે ને આપણને? ચલો એવા ગણી ગયો 2 દાખલા. એટલે પ્રેક્ટિસ થી અગેન પાછી ચલો કરો સ્ટાર્ટ. મતલબ જેને બાકી હોય બોર્ડ ઉપરથી લખ્યા કરો. જે ફોર્મમાં બનાવો બરાબર, અકાઉન્ટના ફોર્મમાં બનાવો તોય વાંધો નથી, પહેલા ફોર્મમાં બનાવો તો બી વાંધો નહીં. પણ લખજો, ખાલી કેલ્ક્યુલેટરમાં વર્ક કરીને ન આપતા મને. એટલે કાલે એક્ઝામ લીધી ઇન્ટરનલ એટલે ખબર પડી હશે કે ભાઈ લખતી વખતે કેવી તકલીફ થાય, લેંગ્વેજમાં કેવી તકલીફ થાય. એટલે લખવાનું કહું છું કે લખો, ખાલી વાંચા ન કરતા.
34,640. ચોત્રીસ છસો એકતાલીસ. આપણે બંને રીતે શીખી જાય. એસએલએમ માંથી ડબલ્યુડી માંથી એસએલએમ. એ સ્ટુડન્ટની બુકમાં એક જ દાખલો છે, એ આખો નથી આપ્યો, એને બીજા દાખલા કમ્બાઈન કરીને આપ્યો છે. ઓકે, એટલે આપણે ચાર રીતે અલગ રીતે ગણવી છે. એકમાં રેટ આપ્યો, એકમાં રેટ નો આપ્યો. અગેન પાછો એક દાખલો નોર્મલ રીતે ગણવી, એકમાં પાછું અકાઉન્ટ બનાવી દઈએ. ચલો, તો સૌથી પહેલા વર્ટિકલ કોલમમાં એક જો આમાં ખાલી એટ 2001 લખ્યું, એક્ઝેક્ટ તારીખ આપી છે નહીં, તો હું ધારણા કરીશ વર્ષની શરૂઆતમાં ખરીદવું છે. ચલો, કેટલામાં ખરીદવું આપણે? 1 લાખ. તો અહીંયા લખી દેવાનું પરચેઝ અથવા હિસ્ટોરિકલ કોસ્ટ, જે લખો. પછી આખું વર્ષ મિલકત વાપરી. વર્ષ પૂરું ક્યારે થાય છે? ખાલી 2003 લખ્યું છે, એનો મતલબ કેલેન્ડર યર છે આપણો. તો જાન્યુઆરીમાં ચાલુ થયું, ડિસેમ્બરમાં પૂરું થયું. રેટ ઓલરેડી આપી દીધો છે 20%, એસએલએમ પ્રમાણે. તો 1 લાખના ડેપ ગણી દઈશું અહીંયા, 1 લાખના 20%. એસએલએમમાં વારે વર્કિંગ નોટની જરૂર પડે નહીં, બીકોઝ એકવાર ગણતરી કરી બધા વખતે સેમ હોય. ચલો, 1102 80,000. બુક વેલ્યુ બોલો અથવા બીજું નામ છે કેરિંગ અમાઉન્ટ. કેરિંગ વેલ્યુ બોલો, કેરિંગ અમાઉન્ટ બોલો. બીજા વર્ષે પણ ડેપ મેથડ નથી બદલી, એસએલએમ પ્રમાણે એઝ ઇટ ઇઝ લાગશે 20,000. ચલો, 1103 60,000. અહીંયા બી ચેન્જ કર્યું છે કે નહીં જરા ચેક કર્યું. હા, તો કે 2003 ના વર્ષથી જ બદલી નાખ્યો, શરૂઆતમાં જ પાછું. એસએલએમ માંથી શેમાં વહી જવું છે? ડબલ્યુડી. અને રેટ ઓલરેડી ગીવન છે 42.264%. તો ડબલ્યુડી માં તો બહુ સારું, દર વર્ષે નવી વેલ્યુ ઉપર જ ગણવી છે, તો ડાયરેક્ટ નવી વેલ્યુ આપણી પાસે છે. તો આના ઉપર ટૂંકમાં એસએલએમ માં ડબલ્યુડી માં જાઓ કે ડબલ્યુડી માંથી એસએલએમ માં જાઓ, ઘસારો અહીંયાથી જ ગણવા થાય. જૂની બધી માહિતીને ભૂલી જવાની. ચલો, તો 31, કારણ કે આપણે પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપીએ છીએ. હવે એઝ પર ડબલ્યુડી આના ઉપર ગણવાનું. 60,000 મલ્ટીપ્લાય બાય 42.264%. ચલો, તો આના ગણી ગયો 42.264%. કેટલા? 25,358. 25,358. ચલો, 1104 બોલો કે 31/12/2003 બેની બુક વેલ્યુ સેમ મળે. તો મળી ગઈ. બુક વેલ્યુ નો ક્વેશ્ચન પૂછ્યો હતો તો એ પણ જવાબ મળી ગયો. જો આ વખતે 2003 ના અંતની પૂછી તો આપણે એ લખી દીધું. કેટલા જવાબ? 34,641 અથવા 42 સમથિંગ. ચલો, રેટ નો આપ્યો હતો, એસએલએમ માંથી ડબલ્યુડી નો રેટ નો આપ્યો હતો, તો કઈ રીતે ગોતવાનો? તો હમણાં ચલો 1 માઇનસ વાળો
પણ હવે આમાં તો 2 વર્ષ જ છે, તો 2 વર્ષો જ હોય તો એક જ વાર ખાલી પ્રેસ કરી દેવાની. ટ્રાય કરી જો જરા. લખવાનું સ્ક્રેપ વેલ્યુ કેટલી આપી દાખલામાં 20,000. 20,000 ને ડિવાઈડ કરો 60,000 વડે. પહેલા જે જવાબ આવ્યો એને અંડર રૂટની નિશાની સિમ્પલ એકવાર પ્રેસ કરી દો. એમાંથી 1 માઇનસ કરી નાખો અને ગુણ્યા 100 કરી નાખો એટલે આ રૂપિયા તમને દેખાય. આવે છે જવાબ? એટલે ખબર પડી કે નંબર ઓફ યર 2 વર્ષ હોય તો 2 ની નિશાની એક જ વાર પ્રેસ કરવાની. 2 ની સાઇન એક જ વાર પ્રેસ, એટલે કે વર્ગમૂળની નિશાની એક વાર પ્રેસ કરવાની. યુઝફુલ લાઈફ 4 વર્ષ બાકી હોય તો વર્ગમૂળની નિશાની 2 વાર પ્રેસ કરવાની. યુઝફુલ લાઈફ 8 વર્ષ હોય તો વર્ગમૂળની નિશાની 3 વાર પ્રેસ કરવાની. 16 લાઈફ હોય વર્ષ તો યુઝફુલ લાઈફ હોય તો 4. જનરલી એટલું, હું શાંતિ વધારે નથી આવતા. ક્લિયર મુદ્દો? ઓકે, ચલો. જેને બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી લખી શકે છે, લખાઈ ગયું હોય એ આગળનો છેલ્લો દાખલો 60 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરી શકે છે. આ વખતે તો ક્લિયર કટ કીધું છે. કેલ્ક્યુલેટ કરો 2005 ના ડેપ્રિસિએશન ની રકમ, બુક વેલ્યુ પણ વર્ષના અંતની ગોતો, અને ઓર કે છે પાછું જર્નલ એન્ટ્રી ફોર ચેન્જ મેથડ. તો આપણે બાજુમાં જ લખી નાખો પાછું there is no any journal method. આવી કોઈ જર્નલ લખવાની રીત હોતી નથી. there is no any journal entry લખી નાખો. there is no any journal entry. એટલે ઘણા તો લખે પછી ક્યાંક તો લખો ને, કીધું છે પૂછ્યું છે તો લખે આવે SLM જાય WD લખીને આવે. થોડું જોડથી. હા, એ તો લખો. ડેપ્રિસિએશન ની તો જર્નલ લખવાનું, એ તો નોર્મલ લખી ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. પણ આ ચેન્જ કરવાની મેથડ છે. જર્નલ એન્ટ્રી ફોર ચેન્જ મેથડ. જર્નલ એન્ટ્રી ફોર ડેપ્રિસિએશન હતી, ડેપ્રિસિએશન ની તો આ જર્નલ લખી છે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. આ નથી પૂછવા ચેન્જ. હા, આ જર્નલ પૂછાવત આની જર્નલ તો આ રૂપિયા લખી દીધા હતા 25,358. ડેપ્રિસિએશન ની જર્નલ પૂછી તા બરાબર. જો અહીંયા આપણને ડેપ્રિસિએશન ની જર્નલ નથી પૂછી. ડેપ્રિસિએશન ની જર્નલ પૂછ્યું તો આપણે આ લખીએ જ છીએ. આપણને જર્નલ શેને પૂછી? ફોર ચેન્જ મેથડ. મેથડ ચેન્જ કરવી એની કોઈ એવી જર્નલ આવતી. હા, ઘસારાની જર્નલ પૂછે તો મેં લખ્યું ને રૂપિયા લખ્યા. ઓકે, તો મિસમેચ ન કરતા, કારણ કે જો અહીંયા જાણી જોઈને પહેલા લખે ડેપ્રિસિએશન ગણો અને પછી આપણને એમ લાગે જર્નલ એન્ટ્રી ડેપ્રિસિએશન ની પૂછી. ડેપ્રિસિએશન ની નથી પૂછી, હું લખ્યું ચેન્જ મેથડ. તો રાઉન્ડ કરો, હાઇલાઇટ વાપરો એટલે ખબર પડે આ ટોપિક અટવાડવા માટે આપેલો છે આપણને. $35,000 બુક વેલ્યુ 1,05,000. ઓકે, 1,05,000. આ વખતે મશીન અકાઉન્ટના ફોર્મમાં બનાવી દો એટલે કદાચ એક્ઝામમાં પૂછે તો આપણને પ્રોબ્લેમ ના થાય. મશીન અકાઉન્ટ ભાઈ કદાચ અહીંયા કીધું પ્રિપેર મશીન અકાઉન્ટ તો આપણે મશીનના અકાઉન્ટના ફોર્મમાં બધું ગણતરી દેખાડે. 1/1/2001 ટુ બેંક અકાઉન્ટ 2 લાખ. અહીંયા વર્ષના અંતે ડેપ લખ્યો બાય ડેપ અકાઉન્ટ 10% લખ્યા. આપણને ઘસારો એઝ પર SLM પૂછ્યો 20 લાખ 2 લાખના 10%. 20,000 બેલેન્સ કાઢ્યું 31/12/01
બાય બેલેન્સ કેરીડ આઉટ 1,80,000. કાલે જોયું હતું ને આપણે આ 4 એન્ટ્રી લખવાના, ખાલી 2 અને અહીંયા 2 સાચો ગળો 4 માર્ક્સ મળ્યા આપણને. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 1,80,000. એક મિનિટ 2002 કરી દે. 31/12/2003 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. SLM હોય દર વર્ષે સેમ જ લાગવાના. 31/12/03 બાય બેલેન્સ કેરીડ આઉટ. સેમ ટુ સેમ પાછા બેલેન્સ કાઢી એટલે 1,60. આ ટોટલ કરી દીધું હશે અને ટોટલ આગળ લઈ દઈશું 1,104. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 1,60. હવે ક્યારે બદલો જરા ચેક કરો. 2005 પછી 4 ચાલે છે. આગળ 2 વર્ષ પછી જ બદલી નાખતા હતા. આગળ 3જા વર્ષે બદલવાનું કે 4થા વર્ષે બદલવાનું, જ્યારે કે ત્યારે આપણે બદલવાનું. બાય ડેપ અકાઉન્ટ અગેન 20,000 લાગશે. 31/12/04 બાય બેલેન્સ કેરીડ આઉટ 1,40,000. અને આ બેલેન્સ આપણે આગળ લઈ લઈશું 1,105. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 1,40. ચલો હવે અહીંયાથી બદલવાનું કે છે, આપણે તો બદલી નાખ્યું મેથડ. 31/12/05 બાય ડેપ અકાઉન્ટ. કઈ મેથડ પ્રમાણે પૂછ્યું મને? ડબલ્યુ અને રેટ આપી દીધો છે 25%. તો આના આ બુક વેલ્યુ પર લાગે હંમેશા 1,40 અને એના 25%, 35. અને બેલેન્સ પણ પૂછી હતી તો બેલેન્સ પણ કહી દેવાય બાય બેલેન્સ કેરીડ ડાઉન 1,05,000. આ 2 ક્વેશ્ચન પૂછ્યા હતા. આ 2 ક્વેશ્ચન હાઇલાઇટ કરી દીધા આપણે. તો આવડી ગયું થોડું ઘણું. એક મેથડમાંથી બીજી મેથડમાં આ રીતે વર્ક થાય. કઈ ઇફેક્ટ ભાઈ દર વખતે દરેકમાં મેં લખેલું છે. કઈ ઇફેક્ટ આપીએ છીએ આપણે? પ્રોસ્પેક્ટિવ. જાણી જોઈને એક્ઝામમાં લખશે રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ અપાય. ક્વેશ્ચનમાં પૂછે ટ્રુ ઓર ફોલ્સ તો લખી દે ફોલ્સ અને રિયલ રીઝન લખવાનું. નોટ રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ બટ પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આવું લખી દેવાનું. ચલો હવે આપણે યુઝફુલ લાઈફ બદલવી છે. અત્યાર સુધી શું બદલું? ઘસારાની મેથડ હોય. કે ઘસારાની મેથડ નથી બદલવી, યુઝફુલ લાઈફ બદલી નાખો. કા સ્ક્રેપ બદલવાનું કે કારણ કે ખબર છે એસ્ટિમેટેડ હોય. પહેલા દિવસે કીધું મેં કે જે આપણે અહીંયા સૂત્રમાં લખતા ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ, તો એ એક્ઝેક્ટ હોય કે એસ્ટિમેટેડ હોય? માં તો એસ્ટિમેટ બદલી શકે. એસ્ટિમેટ ક્યારે બદલી શકે? તો નામ આપ્યું. એવા કયા કારણ હોય કે જેના કારણે આપણે યુઝફુલ લાઈફ બદલવી પણ પડે? એક્ઝામમાં પૂછી શકે કે હિસ્ટોરિકલ કોસ્ટ તો સેમ રહે, સ્ક્રેપ પણ સેમ રહે, તો એવા કયા કારણ હોઈ શકે યુઝફુલ લાઈફ ચેન્જ કરવા માટે? તો લિસ્ટ આપી દે. તો કયા ફેક્ટર અફેક્ટ કરે એટલે અસર કરે? કયા એવા પરિબળ છે જે આપણી યુઝફુલ લાઈફને અસર કરે? જેમ કે ફિઝિકલ વિયર એન્ડ ટીયર. એટલે ફિઝિકલ પહેરા અને આંસુ પીડા. એવું છે વિયર એન્ડ ટીયર. ટીયર એટલે આંસુ, વિયર એટલે બહેરો, ફિઝિકલ એટલે ફિઝિકલ દ્રશ્ય રીતે. નહીં, આનો મતલબ આખો ભેગો છે. વિયર એન્ડ ટીયર. વિયર એન્ડ ટીયર નો મતલબ થાય ઘસાઈ જાવ. વિયર એન્ડ ટીયર નો મતલબ શું થાય? ઘસાઈ જાવ. જેમ કે તમે જે ટુ વ્હીલ લીધેલી કોઈ પણ ચલાવતા હોય, એમાં જે ક્લચ હશે એ જો બ્લેક કલર નો હશે તો નવી લીધી હશે ત્યારે એકદમ બ્લેક હશે. પછી જેમ એને યુઝ કરી ફિઝિકલ એટલે સિલ્વર કલર થઈ ગયો છે, બ્લેક કલર જતો રહ્યો છે. તો એ કેના કારણે ચેન્જ થયું? ફિઝિકલ યુઝ કર્યો. આ ફિઝિકલ વિયર એન્ડ ટીયર કહેવાય. પેન હશે તો પેનમાં એમ કલર વહી ગયો હશે, જો લખેલું નામ હશે થાય તો બરાબર. તો બધી જગ્યાએ લેપટોપ હોય, મોબાઈલ હોય, કોઈ પણ જગ્યાએ જેમ જેમ ઘસાતું જાય એમ ખરાબ થતું જાય. ચલો ઓબ્સોલન્સ. ઓબ્સોલન્સ નો મતલબ થાય નકામો થઈ જાવ, લુપ્ત થઈ જાવ.
શું થાય? ઓબ્સેલેન્સ નો મતલબ થાય નકામો થઈ જવું, લુપ્ત થઈ જવું. જેમ કે ડાયનોસોર શું થઈ ગયા? લુપ્ત થઈ ગયા, નકામા થઈ ગયા. કેમ નકામા થઈ ગયા, લુપ્ત થઈ ગયા? કે કારણ છે. તો એની જેમ અહીંયા પણ મશીન નકામો થઈ જવાનું કારણ. શું કારણ હોય? ફિઝિકલ તો સારું હોય, ફિઝિકલ તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે, છતાં બી એનો આપણે યુઝ ન કરતા. એનું કારણ હોઈ શકે કે આપણે આ ચોપડીમાં બધું છેલ્લે ભાઈ ભરી ભરીને આપ્યું છે, વાંચી લેજે નિરાતે, મળી જાય મસ્ત તને ઓબ્સોલન્સ. રિયલમાં કોઈ પણ ક્લાસીસમાં પૂછ લેજો, થિયરી કોઈને ભણાવો, અકાઉન્ટમાં જ્યાં પૂછવું ત્યાં પૂછ લેજો. ઓકે, ઓબ્સોલન્સ નો મતલબ શું થાય? નકામો. નકામું કઈ રીતે? ફિઝિકલ રીતે નકામો નહીં, ફિઝિકલ તો સારું હોય, પણ ટેકનોલોજીમાં ચેન્જીસના કારણે નકામો થઈ ગયો. જેમ કે ઘરે ઓલા ડબ્બા ટીવી હોય, બોક્સ ટીવી હોય, તો ચાલુ તો હોય પણ વાપરવી નહીં. કેમ? કોઈ મહેમાન આવે તો ખરાબ લાગે. કે ઘરે હજી બોક્સ ટીવી છે, હવે જમાનો કેનો આવી ગયો, એલઈડી એલસીડી નો આવી ગયો. એમ થોડો સમય એવું થાય, કોઈ પણ સ્કૂલમાં બોર્ડ નહીં વાપરતા હોય, બોર્ડ વાપરતા હોય તો બધા ઓકવર્ડ ફીલ કરે છે કે ટેકનોલોજી આવી ગઈ, આનો યુઝ કરો. તો આ જો બોર્ડ તો સારું હતું, છતાં બી યુઝ નથી કરતા. કોને? જો આપણે દાદરમાં પડ્યા છે, બહાર નીકળે જોઈએ તો પહેલા દાદરમાં પડ્યા છે, તો ફિઝિકલ તો સારા છે, બોર્ડ એકદમ મસ્ત વ્હાઈટ કલરના જ છે, છતાં પણ આપણે આ વાપરીએ છીએ. શું કામ? ટેકનોલોજીને સાથે ચાલીએ છીએ. તો ટેકનોલોજીના બદલાવના કારણે નકામા. બીજું એકાદું સર એક્ઝામ્પલ, જેમ કે કેમેરા. પેલા ફોટા પડે પાડતા, સ્ટુડિયોમાં જાય તો ફોટા પાડ, એમ ફરવા જાય ને ત્યારે પેલા કેમેરો હારે લઈને જાય, અને કેમેરો બતાડવા માટે સ્પેશિયલ અહીંયા પાઉચ આવે, એ સ્પેશિયલ બાંધવાનું આવે કે મારી પાસે કેમેરો છે. પ્લસ જેટલા ફરે ને અહીંયા ગળામાં બાંધેલો હોય કેમેરા બતાડવા માટે. કારણ કે બધા પાસે કેમેરો ન હોય, 50,000 લાખ રૂપિયાનો કેમેરો આવે. મારી પાસે છે 1997 નો કેમેરો છે, કોડેક નો, બરાબર છે. કેમેરો એટલો આવે, એમાં રોલ સિસ્ટમ આવતી, 32 ફોટા પડે. એકવાર આમ ક્લિક થઈ ગયો ભૂલથી, આમ માની લો આપણને કે બરાબર ઉભો રહે, આપણે પછી હરખા હતા ક્લિક કરી નાખ્યો, ઈ ગયો ફોટો, ઈ રોલ ગયો. રોલ બહુ મોંઘા આવતા, પછી એને સ્ટુડિયોમાં લઈ જાઓ ને ધોવડા આપવા, રોલને ધોઈ નાખો તો ધોઈ નાખે, તો આપણે ફોટા ધોળા થઈ જાય. બરાબર, ધોવે એટલે ધોળા થઈ જાય. 1997 કોડેક કેમેરો, કોડેક. તો કેમેરો તો સારો છે, પણ એ ફોટામાં પાડતા નથી, કારણ કે ટેકનોલોજીમાં આ બહુ મોંઘું પડે છે. તો ટેકનોલોજીના બદલાવના કારણે ઘરે કેમેરો પડ્યો હોવા છતાં પણ યુઝ નથી થતો. તો ખબર પડી ઓબ્સોલન્સનો મતલબ શું થાય. એવી જ રીતે ધીમે ધીમે બધું લેપટોપ આવી ગયું, તો ડેસ્ક હવે બહુ ઓછા યુઝ કરે છે, પણ હજી એટલો પ્રોબ્લેમ આવ્યો નથી. મોટો પ્રોબ્લેમ કોને આવી ગયો? ટાઈપરાઇટર. ટાઈપરાઇટર હજી ફેક્ટરી ઘણા પાસે છે, પણ એ ફેક્ટરીમાં કોઈ પ્રોડક્શન નથી કરતો. શું કામ? ટેકનોલોજીમાં ચેન્જીસ આવી ગયું. શું ચેન્જીસ આવી ગયું? તો ટાઈપરાઇટરની ખામી હતી, બધું ઘડી આગળ ટાઈપિંગ કરવામાં ઘસવું પડે, કે આ બાજથી આ બાજના પેરેગ્રાફ હટવામાં આખું બધું બદલાવવું પડે. અને લેપટોપમાં ગમે એટલું લખ્યા જ કરો, હાલ્યા જ કરે. ઓકે, એમાં કઈ બદલાવવું પડતું નથી. ઠીક છે. નેક્સ્ટ પોઈન્ટ, લીગલ લિમિટ બાય ગવર્મેન્ટ. એટલે કાયદાકીય લિમિટ સેટ કરી દે. જેમ કે ફોરવ્હીલમાં લિમિટ સેટ કરી દીધી. દિલ્હીની અંદર 2026 થી અત્યારે જ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું, પણ થોડો લેટ ગો કર્યો એવું કહે છે. અત્યારથી જ દિલ્હીની અંદર એક પણ પેટ્રોલ ગાડી કે ડીઝલ ગાડી વેચાતી જ નથી. ટુ વ્હીલ, ફોરવ્હીલ ટુ વ્હીલ. શું કરી નાખ્યું ગવર્મેન્ટે? બેન લગાવી દીધો કે નવી કોઈ પણ ગાડી દિલ્હીની અંદર પેટ્રોલ ડીઝલ વાળી આવશે જ નહીં, ઓનલી ઇલેક્ટ્રિક. તો અત્યારે દિલ્હીમાં નકરી ઇલેક્ટ્રિક ગાડી જ વેચાય છે, નવી વેચવા જ નથી દેતા. તો એનો મતલબ 2 વર્ષ 3 વર્ષ પછી અહીંયા આવશે. તો ધીમે ધીમે, કારણ કે 2027 નો ગવર્મેન્ટનો ટાર્ગેટ છે કે એક પણ ટુ વ્હીલ ઇન્ડિયાની અંદર પેટ્રોલ ડીઝલ થી વેચાવી જોઈએ નહીં. છેલ્લેથી બીજી બેન્ચ, ત્રીજી બેન્ચ. આમ તો ચશ્મા વાળા ભાઈ, કેમ છે તબિયત પાણી? ફર્સ્ટ ક્લાસ. હોય આમ જ કરતો, આમ રાખીને વાતો કરતો, સરને શું ખબર પડે?
લીગલ લિમિટ બાય ગવર્મેન્ટ. એમ બસ તારી સેવા સેવટો છે. લીગલ લિમિટ બાય ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ આ લિમિટ મેં કીધી. તો એમ કે હવે 10 વર્ષ જૂની ગાડી નહીં ચલાવી શકાય. તો ગાડીની લાઈફ તો 15 વર્ષ 20 વર્ષ હોય. તો એના કારણે આપણી લાઈફ બદલી ગઈ. લિમિટ ના, જેમ કે કોરિયાની અંદર ખાસ અહીંયા આપણે અમુક મશીન આવે છે, વોટર જેટ મશીન બહારથી લાવે, કોરિયાથી. કોરિયાની અંદર સિસ્ટમ છે 25 વર્ષ 30 વર્ષ જૂની મશીનરી નો વાપરી શકાય. એ લોકો વેચી નાખે, આપણા વાળા ઉપર લેબલ નવું લગાડે અને કારણ કે 50 વર્ષ હાલે મશીન, પણ 30 વર્ષ જૂના 20 વર્ષ જૂના મશીન વાપરવા દેતા નથી, કારણ કે પ્રદૂષણ બહુ થાય. તો કે ઇન્ડિયા વાળા બહુ ઝાઝા છે, ભલે ના એકાદ બે ઓછા થતા, કે આ વાપરો, અને ગળામાં જે પ્રોબ્લેમ થવો એ થાય, શ્વાસ જે કઈ મજા આવી કરો. આ કેન્સરના કેસ એટલા બધા વધવાનું કારણ શું છે? પેલા કોઈ દી કોઈ સાંભળ્યું નતું કારણ કેન્સર છે, એટેક બહુ આવવા માંડ્યા, એનું કારણ શું છે? બધી વસ્તુમાં ભેળસેળ. શ્વાસ લ્યો તો ભેળસેળ વાળો, રેવા જ નથી દીધા કે જાણે શું થવાનું, કેમિકલ વાળું બધી ખાવાનું. માયોનીઝ તો મારું ફેવરિટ, કોઈ દી ખાતા નહીં માયોનીઝ, તકલીફમાં મુકાઈ જાવ. 10 વર્ષ કન્ટિન્યુ 5 વર્ષ ખાયો ને માયોનીઝ, આ બધું પૂરું કરી દે. ભગવાન માં આટો મારવા જવો પડશે, અને ભગવાન ભાઈ પાછા આવવા દેતા નથી. ઇનકમિંગ છે, આઉટગોઈંગ નથી, ધ્યાન રાખજો, બરાબર છે? ભગવાન એકવાર ઇનકમિંગ કર્યું પછી આઉટગોઈંગ અમારને આવતું નથી. ઓકે, ચલો તો દાખલો ગણી દઈએ ફટાફટ. ચેન્જ ઇન યુઝફુલ લાઈફ, કારણ સમજાવ્યા. કયા કારણ હોઈ શકે? યુઝફુલ વધી શકે, ઘટી શકે. જરૂર નથી કે ઘટે, વધી પણ શકે. જેમ કે ગવર્મેન્ટ લાઈફ, કોરિયા વાળા માની લો એની જે લિમિટ છે હટાવી દીધી, 30 ની તમે 50 વર્ષ વાપરો તો લાઈફ વધી ગઈ. તો લાઈફ વધી પણ શકે, ઘટી પણ શકે. દાખલામાં જોવાનું શું કીધું છે? ફિઝિકલ વિયર ટિયર, ઓબ્સોલેન્સ, લીગલ લિમિટ બાય ગવર્મેન્ટ. ચલો તો સ્ટાર્ટ કરીએ. મને ક્યાંય કીધું છે અકાઉન્ટ બનાવો એમ નહીં, તમને કહે છે ખાલી ઘસારો ગણી ગયો, જે વર્ષે બદલ્યો એ વર્ષે લખ્યું છે. આફ્ટર 3 યર લાઈફ બદલી નાખી મશીન, કે હવે કેટલા વર્ષ હાલશે? નાવ, ફ્રોમ નાવ, હવેથી 5 વર્ષ જ હાલશે. ટોટલ લાઈફ કેટલી થઈ? 10 માંથી 3 વર્ષ ચાલી ગયા, તો બાકી કેટલા હોય? પણ કે 7 નહીં ચાલે, કેટલા ચાલશે? 5 જ ચાલશે. તો ઘસારાની રકમ અપડાઉન થઈ જાય. તો માની લો તમને કીધું ચોથા વર્ષનો ઘસારો ગણી ગયો, અથવા પૂછે ચોથા વર્ષના અંતની બુક વેલ્યુ ગણી ગયો, તો ગણી શકાય. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચલો પહેલું વર્ષ કેટલામાં ખરીદું? 5 લાખ. તો લખ્યું પરચેઝ અથવા હિસ્ટોરિકલ કોસ્ટ, બે માંથી જે લખો. જો હું તમને કહું છું આ ઇન્સ્ટિટ્યૂટ, આ યુઝફુલ લાઈફ વાળો દાખલો અને ચેન્જ મેથડ વાળો બે ભેગો પૂછ્યો. સિંગલ દાખલો ગણીને નથી દેખાડ્યો. સિંગલ આવડે તો બે ભેગું ગણતા આવડે, એટલે વ્યવસ્થિત જોઈ લેજો. પહેલું વર્ષ પૂરું થયું તો ડેપ કેટલો લાગશે? તો ડેપ કઈ મેથડ પ્રમાણે ગણો? SLM. ચલો તો SLM પ્રમાણે ગણતરી એકવાર દેખાડવી પડશે. 5 લાખ હિસ્ટોરિકલ કોસ્ટ, સ્ક્રેપ 1 લાખ, યુઝફુલ લાઈફ 10 વર્ષ. ચલો તો ઘસારો કેટલો લાગ્યો છે પહેલા વર્ષે? 40. ચલો 40 લાગી ગયા. પહેલું વર્ષ ગયું. બીજું વર્ષ બુક વેલ્યુ મળી ગઈ 4,60,000 આ બુક વેલ્યુ. ચલો બીજા વર્ષે SLM છે તો ઘસારો સેમ જ રહે. બીજા વર્ષે 40,000, આ માઇનસ કરી નાખો. આવ્યું ત્રીજું વર્ષ, બુક વેલ્યુ કાઢી પહેલા તો કે 4,20,000. ચલો ત્રીજા વર્ષે બદલે છે લાઈફ? નહીં, હું કહે છે આફ્ટર 3 યર. તો ત્રીજું વર્ષ તો હજી પાછો ઘસારો લાગ્યો છે. 3 વર્ષ મિલકત વાપરી લીધી આપણે, પછી ખબર પડી હવે મશીન ચાલે એવું લાગતું નથી. ચાઇનાનું મશીન છે, પાકિસ્તાન વાળાને બિચારા નો આવ્યું, ખબર છે ને મશીન. હા, 4,20 માંથી ચાલી ગયા 3,80. હા, તો અહીંયાથી હવે ચેન્જ કરવાનું છે. ચલો તો આનો ઘસારો પૂછો છે આપણને, અથવા વર્ષના અંતની બુક વેલ્યુ કેમ ગણવો? હવે ઘસારો કેમ ગણવો?
56,000. ચાલો એક જવાબ આવ્યો 56,000 ઘસારો. 56,000. 74,000. 56,000. 56,000 આવ્યું છે ને પેલો મૂવી અબ તક 56. નાના પાટેકરનો છે. 56,000. ચલો ગણી દો. તો આને વર્કિંગ નોટ અહીંયા જ બનાવો તો બી વાંધો નથી, અલગથી બનાવતો તો એકવાર સૂત્ર યાદ રહે એટલે હું અલગથી બનાવી દઉં છું. ચલો તો ડેપ્રિસિએશન 4th યર ડેપ્રિસિએશન, એનો નવો ઘસારો ગણવા માટેનું સૂત્ર CYBY એટલે કરંટ યર બુક વેલ્યુ. તો જે વર્ષે ઘસારો બદલવાનો એ વર્ષની બુક વેલ્યુ માઇનસ સ્ક્રેપ ડિવાઈડ બાય રિવાઇઝ યુઝફુલ લાઈફ. રિવાઇઝ યુઝફુલ લાઈફ. કેમ આવો શબ્દ વાપરો? રિમેનિંગ શબ્દ કેમ ન વાપરો? રિમેનિંગ બોલ ટોટલ લાઈફ કેટલી હતી એમાં કેટલા ગયા? તો રિમેનિંગ કેટલા ગયા? તો આપણે રિમેનિંગ 7 થોડી છે, કેટલા ગયા? 5. આ 5 બદલા છે. બદલવું એને ઇંગ્લિશમાં શું બોલાય? રિવાઇઝ. એટલે મારા શબ્દ વાપરવા પડે. ચલો કરંટ યર ની બુક વેલ્યુ 3,80,000 માઇનસ સ્ક્રેપ ની વેલ્યુ 1,00,000. 1 છે કે 10 છે? મેં અહીંયા લાખ જ લખ્યા હતા. ઓકે 1,00,000 ડિવાઈડ બદલેલી નવી લાઈફ કેટલી છે? 5 વર્ષ. તો ડિવાઈડ બાય 5 તો 56,000. આ જે વર્કિંગ નોટ બનાવી એ તમે બાજુમાં જ બનાવી શકો છો, અને અલગથી બનાવી તો અહીંયા બાજુમાં લખી દેવાનો કે નવો ડેપ મેં કઈ રીતે ગણ્યો. તો વર્કિંગ નોટ 1 જોઈ લો આપણે 56,000 આ માઇનસ કરી દઈએ. તો મને 5મા વર્ષના શરૂઆતની બુક વેલ્યુ પૂછે તો બુક વેલ્યુ મળે, અને 4થા વર્ષના અંતની પૂછે તો એ બી મળી જાય 3,24,000. સમજાઈ ગયો ટોપિક આખો? તો આ રીતે ગણતરી હોય. તો આ ચેન્જ યુઝફુલ લાઈફ થવાના કારણ 3 કીધા, એમાંથી કોઈ પણ કારણ હોઈ શકે. ચલો એક દાખલો હું બનાવી દઉં, પ્રેક્ટિસ થઈ જાય એટલે પેલા લખી નાખો. એક 1/2008 રોજ મશીન પરચેસ કર્યો ફોર ₹3,80,000. સ્ક્રેપ વેલ્યુ ₹30,000. યુઝફુલ લાઈફ -9 years. After 3rd year, machine useful life revise. Machine will work now 8 years. હવેથી મશીન 8 વર્ષ આવે છે. લાઈફ વધારે, આગળના કેસમાં લાઈફ ઘટાડી દે તો વધે એવી લાઈફ પણ દાખલો લઈ લઈએ.
અને કાલે કામનો ટોપિક ચાલુ થાય છે. આ ચેપ્ટરનો સૌથી અઘરો પોઈન્ટ આવતીકાલે. એમાં મહેરબાની કરી પોસિબલ હોય તો કાલે એબ્સન્સ કોઈ રહેતા નહીં. આ ચેપ્ટરનો સૌથી અઘરામાં અઘરો ટોપિક, અને અઘરું પૂછવું હશે તો એક્ઝામમાં આવતીકાલનો ટોપિક આવશે. અઘરું પૂછવું હશે તો. ઓકે, ચલો આમાં કેટલો આન્સર આવે છે? પેલા ડેપ્રિસિએશન આપો છો. પેલા ડેપ 165. બુક વેલ્યુ 236,165. આવે છે બધાના આન્સર? અલગ આવતો હોય તો અલગ આપી શકે છે. 234, 234. 2 લાખ 229,67. 2,29,067. 167. ચલો 2,29,167. 2,16,660. 2,16,660. ચાલો ગણી દઈએ આપણે. પહેલું વર્ષ એટલે 2008. 380 માં ખરીદવું. ડેપ લાગ્યો હશે પહેલા વર્ષે. ગણતરી દેખાડી દઈએ. -380 -30,000 ડિવાઈડ બાય 9 યર. બોલો કેટલા આવ્યું? 889. પહેલું વર્ષ ગયું. બીજું વર્ષ. બુક વેલ્યુ આવી 3,41,111. આ બુક વેલ્યુ. ડેપ પાછો સેમ લાગ્યો છે 38,889. ચાલો 1,1,10. આ વર્ષે પણ હજી બદલેલી નથી બુક વેલ્યુ. સેમ આવશે. બુક વેલ્યુ કેટલી? 222. 3,02,222. પાછો ડેપ લાગ્યો 38,889. હવે આ ચોથા વર્ષે બદલવાનું છે. એટલે 3 આફ્ટર થર્ડ યર લઈ. ચલો તો આની પહેલા બુક વેલ્યુ 2,63,333. આ બુક વેલ્યુ. તો અહીંયાથી બદલવાનું. લો બુક વેલ્યુ લખી દેવું 2. ભાઈ વર્કિંગ નો ટાઈમ બાજુમાં જ બનાવી, અલગ નથી બનાવી. 2,63,333 માઇનસ સ્ક્રેપ 30,000 ડિવાઈડ બાય રિવાઇઝ યુઝફુલ લાઈફ. તો હવેથી 8 વર્ષ ચાલે એમ કહેજો. વિલ વર્ક નાવ 8 યર. 8 વર્ષ ચાલશે તો ડિવાઈડ બાય 8. ચલો કેટલા? 29,167. ચલો 67. અને આપણને જે જવાબ જોતો હતો વર્ષના અંતની બુક વેલ્યુ કે શરૂઆતની બુક વેલ્યુ 2,34,167. હવે જોઈ લે મિસ્ટેક આપણે ક્યાં થઈ. ઓકે ચલો તો અહીંયા હવે આવતીકાલે શું ભણવાનું ખાલી ડેમો આપો. એક આને માહિતી લખી નાખો. ખાલી કામનો ટોપિક છે, સૌથી મહત્વનો છે. આ કેસમાં 3 ખાતા બનાવવાના થાય તો 3 ખાતા કયા કયા લખી દઉં છું. આમાં શું લખાય એ જોઈ લો. મશીન અકાઉન્ટ આમાં આવે એટલું જ લખાય. 110 માની લો જે વર્ષ આપ્યું હશે જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ 100. જો જૂની બેલેન્સ હોય તો અહીં ઓપનિંગ બેલેન્સ લખવાનું.
વર્ષ દરમિયાન કઈ ખરીદી કરી હશે તો લખવાનું પરચેસ. વર્ષ દરમિયાન કઈ વેચ્યું હશે, ખાસ જોજો, વર્ષ દરમિયાન કઈ વેચ્યું હશે તો આ એસેટ ડિસ્પોઝલમાં લખશું અને કોસ્ટ પ્રાઇસ લખશું. અને વર્ષના અંતે કઈ બેલેન્સ પડી હશે તો એ લખશું 1 એપ્રિલ બાય બેલેન્સ કેરીડ આઉટ. તો આનું ફોર્મેટ પછી જર્નલ આરે શીખશું. પેલાનું ફોર્મેટ ખાલી બનાવી. આ ચોકડી છે એનો મતલબ ને રકમ લખવાની સમાવ એક્ઝામમાં જાય. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ અથવાનું બીજું નામ છે એક્યુમ્યુલેટેડ. ડેપ્રિસિએશન એક્યુમ્યુલેટેડ અથવા ડેપ્રિસિએશન પ્રોવિઝન. અહીંયા સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ લખવાનું બાય બેલેન્સ બ્રોટ ડાઉન બોલો તો એ ભલે, અથવા ઓપનિંગ બેલેન્સ બોલો તો બી વાંધો નહીં. 1 એપ્રિલ અહીંયા ડેપ્રિસિએશન લખશું. વર્ષ દરમિયાન જે મિલકત વેચી એનો ઘસારો માઇનસ કરશું. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટમાં એસેટ સોલ્ડ ડેપ્રિસિએશન. એસેટ સોલ્ડ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. છેલ્લે જે બેલેન્સ વધે એ લખીશ ટુ બેલેન્સ કેરીડ આઉટ. એક ઓર ખાતું ખુલ્યું છે એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. ડેબિટ સાઇડ જે મશીન વેચો એ અહીંયા લાવશું ટુ મશીન અકાઉન્ટ. અહીંયા જે લાવશું એની ઓરિજિનલ કોસ્ટ પ્રાઇસ એટલે હિસ્ટોરિકલ કોસ્ટ એ લાવશું. જે મિલકત વેચાણ એનો અહીંયા ટિલ્ડેડ ડેપ લાવશું ડેપ્રિસિએશન પ્રોવિઝન માટે. કાઉન્સમાં લખી દઉં ટિલ્ડેડ ડેપ લાવશું. જે મિલકત વેચી એની બેંક સેલ વેલ્યુ. અને છેલ્લે અહીંયા અથવા અહીંયા 1 એપ્રિલના રોજ અહીંયા લખી દેશું P&L અકાઉન્ટ કાઉન્સમાં લોસ ઓન સેલ. અહીંયા ઘટતા હશે તો અહીંયા લખી દેશું 1 એપ્રિલ ટુ P&L અકાઉન્ટ. આ બેમાંથી એક હશે, બંનેને અહીંયા લખી નાખશું પ્રોફિટ ઓન સેલ. તો કાલે મારે આ 3 વસ્તુ તમને બનાવીને શીખવાડવાની છે અને ફોર્મેટ કેમ બન્યું એ કાલે શીખવાડીશ તમને કે આના આધારે ફોર્મેટ બનેલું છે.